નમસ્કાર, પ્રણામ, સ્વાગત છે તમારું અમારી યુટ્યુબ ચેનલમાં। મિત્રો, આજે અમે લઈને આવ્યા છીએ એક રહસ્યમય કહાની। તો મિત્રો, તમને વિનંતી છે કે આ કહાનીમાં અંત સુધી જોડાયેલા રહેજો। અને જો તમને કહાની પસંદ આવે તો વિડીયોને લાઈક કરીને તમારા મિત્રો સાથે શેર કરજો। જો તમે આવી જ કહાની સાંભળવા માગતા હો તો આ ચેનલને સબસ્ક્રાઈબ પણ કરી લેજો તથા કોમેન્ટ બોક્સમાં સાચી શ્રદ્ધાથી જય શ્રી રામ લખી દેજો, જેથી ભગવાન શ્રી રામની કૃપા હંમેશા આપણા સૌ પર બની રહે। તો ચાલો મિત્રો, શરૂ કરીએ આજની કહાની। મિત્રો, ઘણા સમય પહેલાંની વાત છે। એક ગામમાં એક ગરીબ પતિ પત્ની રહેતા હતા। તે એટલા ગરીબ હતા કે ક્યારેક તો એમને ભૂખ્યા જ સૂવાના દિવસો આવી જતા। તેમને એક દીકરો પણ હતો। તે ખૂબ જ નાનો હતો। હવે એક દિવસ તેમના પતિ ઘરે ઓસરીમાં એક પલંગ પર બેઠા હતા અને અચાનક હાર્ટ એટેક આવ્યો ને તે પલંગ પરથી નીચે પડી ગયા। જ્યારે તેમની પત્નીની નજર તેમના પર ગઈ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું અને તેમના પતિનું અચાનક મૃત્યુ થયું। અચાનક તેમના પતિના મૃત્યુથી તેમની પત્ની ભાંગી પડી હતી। હવે તેમની પાસે તેમના દીકરાને મોટો કરવા માટે બીજો કોઈ સહારો ન હતો। ત્યારે તે ગામમાં અમુક ઘરે કામ કરવા માટે જવા લાગી અને તેનો દીકરો હવે ધીરે ધીરે મોટો થઈ રહ્યો હતો। હવે તેમનો દીકરો શંભુ એક ટેક્સી ડ્રાઈવર બની ગયો હતો અને આ ટેક્સી પણ તેને પોતાની માની દુઆઓના કારણે જ મળી હતી। તેના પિતાનું અવસાન થયું ત્યારે શંભુ ખૂબ જ નાનો હતો। ત્યારે જ થયું હતું। તેની માએ જ તેને સખત મહેનત મજૂરી કરીને ઉછેરીને મોટો કર્યો હતો। જેવો જ શંભુ સમજતો થયો એટલે તરત જ તેણે મજૂરી કરવાનું ચાલુ કરી દીધું હતું। તે વહેલી સવારે બસ સ્ટેશન પર જઈને ઊભો રહેતો અને બહારથી આવતા લોકોને તેમનો ભારે સામાન ઉઠાવવામાં મદદ કરતો હતો, જેથી લોકો તેને થોડા પૈસા પકડાવી દેતા। શંભુએ ક્યારેય પણ કોઈ પણ કામને નાનું નહોતું માન્યું। તેને કોઈ પણ કામ મળતું તે ખુશીથી કરવા લાગતો। સાંજ સુધીમાં તે એટલા પૈસા કમાઈ લે કે મા દીકરો બંને આરામથી રોટલી ખાઈ શકે। પરંતુ એકવાર શંભુને રોડ ઉપરથી એક મોટું પર્સ મળ્યું। એ પર્સની અંદર સારી એવી રકમ હતી। આ જોઈને તે ખૂબ જ ખુશ થયો અને ઘરે આવીને તેણે તેની માને કહ્યું કે માં, આજે ભગવાને આપણી વાત સાંભળી લીધી છે અને ભગવાન તરફથી આપણને મદદ મળી છે। ત્યારે તેની માએ પૂછ્યું, પરંતુ એવું શું થઈ ગયું? તો ત્યારે શંભુએ પેલું પર્સ તેની માતાના હાથમાં મૂકી દીધું અને કહેવા લાગ્યો કે માં, આમાં 2 લાખ રૂપિયા છે અને આ આજે મને રોડ ઉપર પડેલું મળ્યું છે। ત્યારે પર્સ જોઈને શંભુને તેની માં કહેવા લાગી કે દીકરા, આની ઉપર આપણો કોઈ હક નથી। આ જ્યાંથી તને મળ્યું છે તું ત્યાં જઈને એ વાતનું એલાન કરી દે કે તને અહીંયાથી કોઈ કિંમતી વસ્તુ મળી છે। જેમની હોય તે નિશાની આપીને લઈ જાય। કદાચ બની શકે કોઈ જરૂરિયાતમંદ હોય અને બિચારાની આખી જિંદગી બચત આ પર્સમાં હોય। ત્યારે પોતાની માના મોઢેથી આવી વાત સાંભળીને શંભુ તુરંત જ તે જગ્યાએ ગયો જ્યાંથી તેને આ પર્સ મળ્યું હતું। ત્યાં જઈને તેણે બધાની સામે કહ્યું કે મને અહીંયાથી એક કિંમતી વસ્તુ મળી છે। જે કોઈની તે વસ્તુ હોય તે મને તેની નિશાની આપીને લઈ જાય। પરંતુ ત્યારે ત્યાં કોઈ પણ વ્યક્તિ ન આવ્યું। આવી રીતે તેણે થોડા મહિનાઓ સુધી આવું કર્યું, પરંતુ તે પર્સનો કોઈ માલિક તેની પાસે આવ્યો નહીં। પછી શંભુએ જ્યારે આ વાત એક પંડિતજીની સામે કરી તો તેમણે કહ્યું કે એટલા સમય સુધી કોઈ આવ્યું નથી, તેથી હવે તેના પર તારો હક છે। ત્યારે શંભુએ એ જ પૈસાથી એક જૂની ટેક્સી ખરીદી અને પોતાનું ગુજરાન ચલાવવા લાગ્યો। તે ખૂબ જ ઈમાનદારથી મુસાફરો પાસેથી ટિકિટના પૈસા લેતો હતો। તેની માતાએ તેને હંમેશા ઈમાનદારીથી પૈસા કમાવાની સલાહ આપી હતી, પરંતુ એક હાદસો તેના જીવનમાં એવો આવ્યો કે તેણે તેનું જીવન સંપૂર્ણ બદલી નાખ્યું હતું। તે એક દિવસ ટેક્સી ચલાવી રહ્યો હતો ત્યારે તેની ગાડીમાં છેલ્લો પેસેન્જર જે રાત્રે બેઠો હતો તેની મંજિલ શહેરથી ઘણી દૂર હતી। સુમસામ રસ્તો હતો, તેથી તેને તેની મંજિલ સુધી પહોંચાડતા શંભુને રાતના 12 વાગી ગયા હતા। પાછા ફરતી વખતે તેણે ગાડીની સ્પીડ ઘણી વધારી દીધી હતી। ત્યારે રોડ પર 2 છોકરાઓએ તેની ગાડીને ઈશારો કરીને તેને રોક્યો। ત્યારે તે ખૂબ જ થાકી ગયો હતો અને ઊંઘને કારણે તેની આંખો પણ ઝાંકી પડી ગઈ હતી।
તેથી તેણે વિચાર્યું કે તે પેસેન્જરને કહી દેશે કે હવે તે કોઈને પોતાની ગાડીમાં નહીં બેસાડે. પછી જેવી જ ગાડી તેણે તે બે છોકરાઓની સામે ઊભી રાખી તો તેઓ અસંતુષ્ટ અને પરેશાન લાગી રહ્યા હતા અને તે શંભુને કહેવા લાગ્યા કે અમને એક જગ્યાએ મૂકી જા, અમારું ત્યાં પહોંચવું ખૂબ જ જરૂરી છે. ત્યારે શંભુએ કહ્યું કે અત્યારે રાતનો 1 વાગી ગયો છે અને મારે મારા ઘરે જવાનું છે. તો તે છોકરાઓ કહેવા લાગ્યા કે અમે તને મોઢે માંગેલી રકમ આપીશું, પરંતુ આ સમયે તારા સિવાય અમને અહીંયા કોઈ ટેક્સી દેખાતી નથી અને અમારું આજે ત્યાં પહોંચવું ખૂબ જ જરૂરી છે. ત્યારે આ સાંભળીને શંભુએ ઊંડો શ્વાસ લીધો અને કહ્યું કે ચાલો તમે બેસી જાઓ મારી ગાડીમાં. પરંતુ એ સમયે અચાનક શંભુને આશ્ચર્યનો ઝટકો લાગ્યો, કારણ કે તેણે તે છોકરાઓના હાથમાં એક એવી વસ્તુ જોઈ કે તેના હોશ ઉડી ગયા. પરંતુ તેને કંઈ કહ્યું નહીં અને હવે તે એ છોકરાઓને તેમની મંજિલ સુધી પહોંચાડવા જઈ રહ્યો હતો. ત્યારે અચાનક સુમસાન રસ્તામાં તે છોકરાઓએ ગાડી ઊભી રખાવી અને કહેવા લાગ્યા કે થોડીવાર માટે અહીંયા ગાડી ઊભી રાખો, અમે હમણાં આવીએ. એટલું કહીને તે પોતાના હાથમાં રહેલા અવચારોને તેની ટેક્સીમાં જ મૂકીને ચાલ્યા ગયા. ત્યારે શંભુ આ બધું જોઈને ખૂબ જ પરેશાન થઈ ગયો હતો અને એ વિચારી રહ્યો હતો કે ન જાણે આ લોકો કોણ હશે. હજુ તો તે એવું વિચારી રહ્યો હતો ત્યાં તો એ બંને છોકરાઓ પાછા આવી ગયા અને જ્યારે તે પાછા આવ્યા ત્યારે તેમની સાથે એક 18 થી 19 વર્ષની છોકરી હતી. તેણે તેના મોઢા પર એક શાલ ઓઢી રાખી હતી અને તે તેના ચહેરા પરથી ખૂબ જ ડરેલી લાગી રહી હતી. તે બંને છોકરાઓએ તે છોકરી સામે ગુસ્સાથી જોયું અને તેને કહેવા લાગ્યા કે આ ગાડીમાં બેસી જા. ત્યારે તે બિચારી ચૂપચાપ શંભુની ટેક્સીમાં બેસી ગઈ. ત્યારે એક છોકરો તેની જમણી બાજુ બેસી ગયો અને બીજો ડાબી બાજુએ બેસેલો હતો. શંભુ તેના ફ્રન્ટ ગ્લાસમાંથી વારંવાર પાછળ જોઈ રહ્યો હતો. ત્યારે તે છોકરી હિપકી હિપકીને રડી રહી હતી. આ જોઈને શંભુને તુરંત અહેસાસ થઈ ગયો હતો કે આમાં કંઈક ગરબડ છે, કારણ કે તે બંને યુવાનો પાસે જે ઓજારો હતા તે છરી, દોરડું અને પાવડા હતા. જ્યારે તે છોકરી હિપકી હિપકીને રડતી અને તેનો અવાજ વધતો તો તે બંને છોકરાઓ તેને ડરાવતા અને ધમકાવતા હતા અને એવું કહેતા હતા કે તારો અવાજ બંધ કર, નહીંતર અહીં જ તારું ગળું દબાવીને તને મારી નાખીશું. ત્યારે તે છોકરી વારંવાર કહી રહી હતી કે હું નિર્દોષ છું, પરંતુ તે બંને છોકરાઓ તેની વાત સાંભળવા માટે બિલકુલ તૈયાર નહોતા. ત્યારે જ શંભુએ વિચારી લીધું હતું કે હવે તેને શું કરવાનું છે, પરંતુ તે એ નહોતો જાણતો કે તેનું પરિણામ શું આવશે. ત્યારે તેણે તેની ગાડીની સ્પીડ ધીમે ધીમે ઘટાડવાનું શરૂ કર્યું અને પછી અચાનક એકદમ ઝાટકો મારીને ગાડી ઊભી રાખી દીધી. ત્યારે તે બંને છોકરાઓ શંભુને પૂછવા લાગ્યા કે તે ગાડી કેમ ઊભી રાખી દીધી. તો ત્યારે શંભુએ કહ્યું કે ગાડીમાં કંઈક પ્રોબ્લેમ આવી ગયો છે. હું જોઉં છું શું પ્રોબ્લેમ છે. આમેય મારી ગાડી ઘણી જૂની છે. હું દરરોજ આના પર પૈસા ખર્ચીને થાકી ગયો છું. મોટે ભાગે રસ્તામાં અધ વચ્ચે જ બંધ થઈ જાય છે. એટલું કહીને તે તેની ગાડીમાંથી નીચે ઉતર્યો અને ગાડીનું બોનેટ ખોલીને તેને ચેક કરવા લાગ્યો. થોડીવાર આજુબાજુની વસ્તુઓને હલાવ્યા પછી તે પાછો આવ્યો અને ટેક્સીમાં બેસીને કહેવા લાગ્યો કે મારી ગાડી ધક્કો મારીને સ્ટાર્ટ થશે. જો તમને વાંધો ન હોય તો ગાડીને થોડો ધક્કો મારી દો, જેથી આ ગાડી સ્ટાર્ટ થઈ જાય અને હું તમને તમારી મંજિલ સુધી પહોંચાડીને મારા ઘરે જઈ શકું. ત્યાર પછી આવું સાંભળીને તે બંને છોકરાઓ ટેક્સીમાંથી નીચે ઉતરી ગયા. પેલી છોકરી હજી પણ રડી રહી હતી. તે બંને છોકરાઓ નીચે ઉતરીને ટેક્સીને ધક્કો મારવા લાગ્યા. ત્યારે જ શંભુએ પોતાની ગાડી સ્ટાર્ટ કરી તો તે ચાલુ થઈ ગઈ. એ પછી તેણે ખૂબ જ સ્પીડથી તેની ગાડીને આગળ ભગાડી દીધી. તે બંને છોકરાઓ પાછળથી ચીસો અને બૂમો પાડવા લાગ્યા કે અમને મૂકીને તું ક્યાં ભાગીને જઈ રહ્યો છે. પરંતુ ત્યારે શંભુએ કંઈ પણ ના સાંભળ્યું. તે ખૂબ જ સ્પીડમાં ગાડી આગળ વધારવા લાગ્યો. તે રસ્તો એમ પણ સુમસાન હતો, એટલા માટે ત્યાં બીજી કોઈ ગાડી આ સમયે નહોતી ચાલી રહી જે શંભુની ગાડીનો પીછો કરી શકે. તેથી તે બંને છોકરાઓ બીજી કોઈ ગાડીમાં બેસીને તેની પાછળ નહોતા આવી શકતા.
તે છોકરી આ બધું જોઈને પહેલાં તો તે ચૂપ થઈ ગઈ, પરંતુ પછી ગભરાઈ ગઈ અને કહેવા લાગી કે તે તારી ગાડીને સ્પીડમાં કેમ ભગાવી દીધી? ભગવાન ઉપર વિશ્વાસ રાખીને તું મારી સાથે કંઈ પણ ખરાબ ના કરતો. ત્યારે શંભુએ તે છોકરીને કોઈ પણ જવાબ ના આપ્યો. તે રડી રહી હતી, વારંવાર એવું જ કહી રહી હતી કે જો હું ખૂબ જ સારા પરિવારની છોકરી છું, મારી સાથે કંઈ પણ ખરાબ ના કરતો. ત્યારે શંભુએ તેની ગાડી સીધી તેના ઘરના દરવાજાની સામે આવીને ઊભી રાખી અને તે છોકરીને કહેવા લાગ્યો કે ગાડીમાંથી નીચે ઉતર. તે ગભરાઈને ગાડીમાંથી નીચે ઉતરી ગઈ, પરંતુ તે રડવાનું બંધ નહોતી કરી રહી. ત્યારે શંભુએ પોતાના ઘરનો દરવાજો ખખડાવ્યો તો તેની માએ દરવાજો ખોલ્યો અને પોતાના દીકરાની સાથે એક છોકરીને જોઈને તે પણ થોડી હેરાન અને પરેશાન થઈ ગઈ. ત્યારે શંભુએ તે છોકરીને તેના ઘરની અંદર જવા માટે કહ્યું અને તે પણ પોતાના ઘરમાં દાખલ થયો અને પોતાની માને કહેવા લાગ્યો, માં, આ છોકરીને તમારા રૂમમાં લઈ જાઓ. આ બિચારી ખૂબ જ પરેશાન છે. 2 છોકરાઓ આની હત્યા કરવા માંગતા હતા. મને તેમની ઉપર શક થયો, એટલા માટે હું આને અહીંયા લઈને આવ્યો છું. આ સાંભળીને તે છોકરી આશ્ચર્યચકિત થઈને શંભુને જોવા લાગી. ત્યારે તેની માએ તે છોકરીને પોતાના ગળે લગાવી અને તેને પોતાના રૂમમાં લઈ ગઈ. મોડી રાત થઈ ગઈ હતી, એટલા માટે તેની માએ છોકરીને કંઈ પણ ના પૂછ્યું, બસ તેને ખાવા પીવાનું પૂછવા લાગી. ત્યાર પછી તે છોકરીને ખાવાનું ખવડાવ્યું અને આરામ કરવાનું કહીને તે બહાર આવી ગઈ. શંભુ હજી સુધી ભૂખ્યો જ બેઠો હતો. ત્યારે તેની મા પૂછવા લાગી કે કોણ છે આ છોકરી? તો તે કહેવા લાગ્યો કે માં, આ બધી વાતો છોડો, પહેલાં મને કંઈ ખાવાનું આપી દો. આ સાંભળીને તેની માએ તેનાથી નજર ફેરવી લીધી અને કહેવા લાગી, બસ 2 રોટલીઓ જ દીકરા તારા માટે પડેલી હતી અને તે તો મેં તે છોકરીને ખવડાવી દીધી. હવે ઘરમાં રાશન પણ બધું ખતમ થઈ ગયું છે. આ સાંભળીને શંભુએ તેની માતાના હાથ પર હાથ મૂક્યો અને કહેવા લાગ્યો કે માં, તે બહુ સારું કર્યું. તે બિચારી પહેલેથી જ ગભરાયેલી હતી, તેને આ સમયે તારી જરૂર હતી. ત્યારે શંભુની મા તેને કહેવા લાગી, પરંતુ દીકરા, તું શું ખાઈશ? આ સાંભળીને શંભુ તુરંત ઊભો થયો અને સામે પડેલા માટલામાંથી 2-3 ગ્લાસ પાણીના પીધા અને કહેવા લાગ્યો કે બસ માં, મારું પેટ તો આનાથી જ ભરાઈ ગયું છે. બીજા દિવસે શંભુ જ્યારે રાત્રે પાછો આવ્યો તો ત્યારે તે તેની માને પૂછવા લાગ્યો કે માં, તમે તે છોકરીને પૂછ્યું કે તે કોણ છે? તો તેની મા કહેવા લાગી કે તે એક સીધી સાદી એક શરીફ છોકરી છે, પરંતુ એક હાદસાએ તે છોકરીની જિંદગી બરબાદ કરીને રાખી દીધી છે. ત્યારે શંભુની માતાએ જણાવ્યું કે આ છોકરીનું નામ રેણુકા છે અને જે 2 છોકરાઓ ટેક્સીમાં રેણુકાની બાજુમાં બેઠા હતા તે એના સગા ભાઈઓ હતા. રેણુકાએ કહ્યું કે તે જે ગામમાં રહેતી હતી ત્યાંની સૌથી સુંદર છોકરી રેણુકા જ હતી. તે ગામની છોકરીઓ નહેરમાંથી પાણી ભરીને પોતાના ઘરમાં લઈ જતી હતી. એકવાર રેણુકા પણ પોતાની બહેનપણીઓ સાથે નહેરમાંથી પાણી ભરીને પરત ફરી રહી હતી. ત્યારે રસ્તામાં તેને એક અજાણ્યો મુસાફર મળ્યો. તેણે રેણુકાને એક જગ્યાનું સરનામું પૂછ્યું. ત્યારે રેણુકા તે અજાણ્યા વ્યક્તિને સરનામું જણાવી રહી હતી. ત્યારે તેની સાથે ગામની બીજી છોકરીઓ હતી. તે રેણુકાની સામે આશ્ચર્યથી જોવા લાગી, કારણ કે તેમના ગામમાં કોઈ પણ અજાણ્યા લોકો સાથે વાત કરવાની કોઈ પણ છોકરીને પરવાનગી નહોતી. રેણુકાએ તો એક ભૂલા પડેલા મુસાફરને રસ્તો જ બતાવ્યો હતો. એને રસ્તો બતાવીને તેણે પુણ્યનું કામ કર્યું હતું. પરંતુ જે છોકરીઓને રેણુકાની સુંદરતા જોઈને ઈર્ષા થતી હતી તે છોકરીઓએ ગામમાં જઈને રેણુકા વિશે ઊંધી સીધી વાતો ફેલાવવાની શરૂ કરી દીધી અને તેઓ ગામમાં એવી વાતો કરવા લાગી કે રેણુકાનું કોઈ અજાણ્યા છોકરા સાથે ચક્કર છે અને તે તેની સાથે એકાંતમાં મુલાકાતો પણ કરે છે. આ વાત જ્યારે રેણુકાના ભાઈઓ સુધી પહોંચી તો તેમણે વિચાર્યું કે આ તો આપણા આત્મસન્માન પર વાત આવી ગઈ છે. તેથી તેમણે રેણુકાને બૂમ પાડીને તેમની પાસે બોલાવી અને તેમને પૂછવા લાગ્યા કે શું તે રેણુકા તે દિવસે કોઈ અજાણ્યા વ્યક્તિ સાથે વાત કરી રહી હતી. આ સાંભળીને રેણુકા વિચારવા લાગી. ત્યારે તેને યાદ આવ્યું કે એક દિવસ એક રસ્તો ભટકેલો મુસાફર મને મળ્યો હતો, જેને મેં રસ્તો બતાવ્યો હતો
રેણુકાએ હજી પૂરી વાત પણ નહોતી કરી ત્યાં તો તેના બંને ભાઈઓનો ગુસ્સો 7મા આસમાને પહોંચી ગયો અને રેણુકાને કહ્યું, બસ તે તેને એટલું જ કહ્યું હતું કે હા ભાઈ, તે છોકરાને મેં ખાલી રસ્તો બતાવ્યો હતો. ત્યારે રેણુકાના ભાઈએ ગુસ્સામાં આવીને જોરથી એક થપ્પડ રેણુકાના મોં પર મારી દીધી અને કહેવા લાગ્યો કે તે અમને આખા ગામમાં મોઢું બતાવવા લાયક નથી રહેવા દીધા. અમે અમારા આત્મસન્માનના નામે તારી હત્યા કરી નાખીશું. ત્યારે તેના ભાઈઓના મોઢેથી આવું સાંભળીને રેણુકા જોર જોરથી રડવા લાગી અને કહેવા લાગી કે ભાઈ, મારી વાત તો પૂરી સાંભળો. ભાઈ, મેં એ વ્યક્તિ સાથે કંઈ નથી કર્યું. પરંતુ ત્યારે રેણુકાની વાત કોઈએ ના સાંભળી અને તેના ભાઈઓએ તેને એક રૂમમાં પૂરી દીધી. તે રડતી રહી અને ચીસો પાડતી રહી ત્યાં સુધી કે પોતાની મા સાથે પણ વાત કરવા માંગી, પરંતુ તેના ભાઈઓએ તેને સ્પષ્ટ શબ્દોમાં કહી દીધું કે જો કોઈએ પણ દરવાજો ખોલવાનો પ્રયાસ કર્યો અથવા તો રેણુકા સાથે કોઈ પણ પ્રકારનો સંબંધ રાખવાનો પ્રયાસ કર્યો તો અમે આને અહીં આખા ગામની સામે ગામ લોકો માટે એક સબૂતનું નિશાન બનાવી દઈશું. હવે 2 દિવસ સુધી રેણુકાને ભૂખી અને તરસી એ જ રૂમમાં બંધ રાખવામાં આવી. તેના ભાઈઓના ડરથી કોઈએ તેને રૂમમાંથી બહાર નહોતી કાઢી. છેવટે 2 દિવસ પછી જ્યારે તેના પિતા શહેરમાંથી પાછા આવ્યા તો હંમેશની જેમ સૌથી પહેલાં તેમણે પોતાની પુત્રી રેણુકાને જ બૂમ પાડી હતી. રેણુકાના પિતા તે ગામના સરપંચ હતા. તે ખૂબ જ સારા અને નમ્ર સ્વભાવના વ્યક્તિ હતા. જ્યારે તેમણે શહેરમાંથી પાછા આવીને પોતાની વહાલી દીકરીનું નામ લીધું તો રેણુકાના બંને ભાઈઓ ગુસ્સામાં તેમની સામે આવી ગયા અને તેમણે તેમના પિતાને સરખો શ્વાસ પણ નહોતો લેવા દીધો અને બંને ભાઈઓ ગુસ્સામાં પોતાની બહેનની તમામ હરકતો પોતાના બાપને સંભળાવવા લાગ્યા. જ્યારે રેણુકાના પિતાએ આ સાંભળ્યું તો તેમણે તરત જ નામાં માથું હલાવીને કહેવા લાગ્યા કે ના, આવું બિલકુલ શક્ય નથી. હું નથી માનતો કે મારી દીકરી રેણુકા આવું કરી શકે. ચોક્કસ તમને કોઈ ગેરસમજ થઈ હશે, પરંતુ ત્યારે રેણુકાના બંને ભાઈઓ બૂમો પાડી પાડીને પોતાની એકની એક બહેનના કેરેક્ટરની ઇજ્જત ઉછાળી રહ્યા હતા. ત્યારે આ બધું રેણુકાના પિતા સહન ના કરી શક્યા અને તે બેભાન થઈને ત્યાં જ નીચે પડી ગયા. ત્યારે રેણુકાની માએ એ જ ક્ષણે બૂમ પાડી જ્યારે રેણુકાના પિતા જમીન ઉપર પડ્યા હતા. રેણુકા જે રૂમમાં કેદ હતી તે રૂમમાં બહારથી આવતા અવાજોને તે રડી રડીને સાંભળી રહી હતી. જ્યારે તેણે તેની માની ચીસ સાંભળી તો તેને ખતરો મહેસૂસ થવા લાગ્યો. ત્યારે રેણુકા જોર જોરથી ચીસો પાડીને તેના પિતાને બોલાવવા લાગી અને કહેવા લાગી કે પિતાજી, મેં કંઈ નથી કર્યું. આ બધું એકદમ ખોટું છે. એક બનાવેલું ષડયંત્ર છે. પોતાની દીકરી વિશે આ બધું સાંભળીને તેના પિતાને હાર્ટ એટેક આવ્યો હતો. ત્યારે તાત્કાલિક એમ્બ્યુલન્સ બોલાવીને રેણુકાના પિતાને સારવાર અર્થે શહેરની એક મોટી હોસ્પિટલમાં લઈ ગયા હતા, જ્યાં તેમને દાખલ કરવામાં આવ્યા હતા. ત્યારે રેણુકાના ભાઈઓ દ્વારા આનો દોષ પણ રેણુકા ઉપર જ નાખવામાં આવ્યો હતો કે રેણુકાના કારણે જ તેના પિતાજીની આવી હાલત થઈ છે. ત્યારે રેણુકાના બંને ભાઈઓએ મનોમન એવો ફેસલો કરી લીધો કે બસ હવે તેઓ તેમની બહેનને જીવતી છોડશે નહીં. અત્યારે જ તેઓ તેમને કોઈ વેરાન વિસ્તારમાં લઈ જઈને મારી નાખશે અને ત્યાં જ તેને દાટી દેશે. પરંતુ તેની છેલ્લી ઘડીએ આ શંભુ જ હતો જેણે રેણુકાને બચાવી લીધી હતી. જ્યારે તેની માતાએ શંભુને આ બધી વાત જણાવી તો શંભુ પણ આશ્ચર્યચકિત થઈને આંખો ખોલીને પોતાની માની વાત સાંભળતો રહી ગયો અને તે વિચારી રહ્યો હતો કે માત્ર ને માત્ર એક ગેરસમજના કારણે કેવી રીતે આ માસૂમ છોકરીની જિંદગી બરબાદ થઈ ગઈ હતી. રેણુકાનું કહેવું હતું કે શંભુ જ હતો જેને ભગવાને મારી મદદ કરવા માટે મોકલ્યો હતો. જો છેલ્લી ઘડીએ શંભુ ના આવ્યો હોત તો કદાચ આજે હું પણ જીવતી ના હોત. મારા ભાઈઓએ મને મારીને ક્યાંક દફનાવી દીધી હોત. આ સાંભળીને શંભુએ ઊંડો શ્વાસ લઈને ભગવાનનો આભાર માન્યો કે સારું થયું મેં તે સમયે ગાડી ઊભી રાખી. તે છોકરી હવે તેમના ઘરે જ રહેવા લાગી હતી. શંભુની મા તે છોકરીને પોતાની દીકરી જેવો પ્રેમ કરવા લાગી. તેની સાથે સુખ દુઃખની વાતો કરતી, પોતાના વિશે જણાવતી. થોડા દિવસોમાં તે છોકરી તેની સાથે ભળી ગઈ હતી. પરંતુ જ્યારે પણ શંભુ રાત્રે ઘરે આવતો ત્યારે તે એક રૂમમાં કેદ થઈને રહી જતી
ત્યાં સુધી પણ શંભુની માના રૂમમાં જ હતી. આમ એક જ ઘરમાં આ રીતે રહેવું યોગ્ય નહોતું. એટલા માટે રેણુકાના સ્વભાવને જોઈને શંભુની માએ એક દિવસ શંભુને પોતાની પાસે બોલાવ્યો અને પછી કહેવા લાગી કે જો શંભુ દીકરા, લગ્નની ઉંમર તો તારી પણ થઈ ગઈ છે અને આ છોકરી પણ ખૂબ જ સારા સ્વભાવની અને પ્યારી છે. તેથી હું એવું ઈચ્છું છું કે હું તારા લગ્ન રેણુકા સાથે કરી દઉં. તારા માટે આનાથી સારી કોઈ છોકરી હોય જ ના શકે. શંભુએ આજ પહેલાં ક્યારેય પોતાની માની કોઈ પણ વાત નહોતી ટાળી અને ના તે હવે ટાળવાનો હતો. થોડા દિવસો પછી સાદાઈથી શંભુ અને રેણુકાના લગ્ન કરી દેવામાં આવ્યા અને આ રીતે તેની જિંદગીએ કરવટ બદલી અને સમય ધીમે ધીમે આગળ વધવા લાગ્યો. શંભુ અને રેણુકા બંને એકબીજા માટે સારા વ્યક્તિ સાબિત થયા હતા અને રેણુકાએ તેના આખા ઘરની જવાબદારી પોતે ઉઠાવી લીધી અને પોતાના સાસુની ખૂબ જ સેવા કરતી. જ્યારે શંભુ પણ કામકાજથી થાકીને ઘરે આવતો તો સીધો પોતાની મા પાસે જતો, તેમના હાથને ચૂમતો. તે જ ક્ષણે રેણુકા પણ તેમના માટે પાણીનો ગ્લાસ અને ખાવાનું લઈને શંભુ પાસે આવી જતી અને ત્રણે મળીને ખાવાનું ખાતા અને બેસીને આખા દિવસની વાતો કરતા. હવે આમ જ સમય આગળ વધતો ગયો. હવે શંભુ અને રેણુકાને ભગવાને એક દીકરો અને એક દીકરી આપી હતી. તેમના લગ્નના 7 વર્ષ વીતી ગયા હતા. આ 7 વર્ષના ગાળામાં તે બંનેમાં ક્યારેય પણ લડાઈ કે ઝઘડો નહોતો થયો અને ના ક્યારેય શંભુએ રેણુકાના ભૂતકાળ વિશે જાણવાની કોશિશ કરી હતી. એક દિવસ શંભુ કામ પરથી ઘરે પાછો આવ્યો ત્યારે ખૂબ જ થાકેલો હતો. તેની તબિયત પણ થોડી સારી નહોતી. એટલા માટે ખાવાનું ખાધા પછી તે તરત જ સૂઈ ગયો. અડધી રાત્રે તેની આંખો રેણુકાના અવાજથી ખુલી ગઈ. તેણે અચાનક ઊભા થઈને જોયું તો રેણુકા બેસીને ધ્રુસકે ધ્રુસકે રડી રહી હતી. ત્યારે તેના આંસુ રોકાવાનું નામ નહોતા લેતા. આ જોઈને શંભુ પરેશાન થઈ ગયો અને રેણુકાને પૂછવા લાગ્યો કે શું થયું રેણુકા, તને? તું આટલું બધું કેમ રડી રહી છે? ત્યારે રેણુકાએ પહેલાં તો રડતા રડતા કશું નથી થયું એવું કહીને નામાં પોતાનું માથું હલાવી દીધું અને પછી કહેવા લાગી કે શંભુ, મને મારી મા અને પિતાજીની યાદ આવી રહી છે. કેટલા વર્ષો વીતી ગયા, મેં તેમને જોયા નથી. કાશ મારા ભાઈઓએ મારી સાથે આ બધું ન કર્યું હોત તો આજે કદાચ હું મારા પિતા અને મારી માથી આ રીતે દૂર ના રહેતી હોત. રેણુકાની આ વાત સાંભળીને શંભુ વિચારમાં પડી ગયો કે ખરેખર માતા પિતાની ગેરહાજરી તો દરેકને મહેસૂસ થાય જ છે. 6 વર્ષથી રેણુકા પોતાના માતા પિતાથી દૂર હતી. એટલે કંઈક વિચારીને શંભુએ રેણુકાને દિલાસો આપ્યો અને પછી એને વચન આપ્યું કે હું તારી મુલાકાત તારા માતા પિતા સાથે ચોક્કસ કરાવીશ. તું ચિંતા ના કર અને અત્યારે સૂઈ જા. તેના પતિની વાત સાંભળીને તે સમયે તે રેણુકા સૂઈ ગઈ. હવે બીજા દિવસે શંભુ પોતાના કામ ઉપર નહોતો ગયો, પરંતુ કામની જગ્યાએ તે એક બીજા ગામમાં ગયો જ્યાં રેણુકાના માતા પિતા રહેતા હતા. રેણુકાના પિતા તે ગામમાં સરપંચ હતા. જ્યારે શંભુ તે ગામમાં પહોંચ્યો તો થોડે આગળ ગયા પછી તેને ગામમાં એક પંચાયત ભરેલી દેખાઈ જ્યાં ઘણા બધા લોકો બેઠા હતા અને સામે જ સરપંચ બેસીને કોઈ વિષય પર વાત કરી રહ્યા હતા. ખૂબ જ સારો માહોલ હતો. ત્યારે શંભુ પણ ત્યાં જઈને તેમની વચ્ચે બેસી ગયો. ત્યારે જ 2 છોકરાઓ તેમના પિતાની પાસે આવીને ઊભા રહી ગયા, જે આજથી 6 વર્ષ પહેલાં શંભુની ગાડીમાં આવીને બેઠા હતા. કદાચ આ બંને જ રેણુકાના ભાઈઓ હતા, પણ અહીંયા બેઠેલા સરપંચોમાંથી રેણુકાના પિતા કોણ હતા એ શંભુ નહોતો ઓળખતો. ત્યારે જ તે બંને છોકરાઓ જઈને એક વ્યક્તિની જમણી અને ડાબી બાજુએ ઊભા રહી ગયા અને તેની સાથે ધીમે ધીમે વાત કરવા લાગ્યા. તેથી રેણુકાના પિતાને પણ આ રીતે શંભુએ ઓળખી લીધા હતા. તે ખૂબ જ કમજોર અને બેચેન લાગી રહ્યા હતા. તેમની આંખોમાં એક ઉદાસીનતા હતી, જાણે તેમની કોઈ કિંમતી વસ્તુ ખોવાઈ ગઈ હોય. તેમની હાલત જોઈને શંભુને ખરેખર તેમના પર દયા આવી ગઈ અને તે વિચારવા લાગ્યો કે ચોક્કસ આ રેણુકાના કારણે જ તેમની આવી હાલત થઈ ગઈ હશે. ત્યારે જ રેણુકાના પિતાની નજર શંભુ ઉપર પડી તો તેમણે હાથ ઊંચો કરીને શંભુને પોતાની પાસે બોલાવ્યો. ત્યારે શંભુ પહેલાં તો ગભરાઈ ગયો, કારણ કે જો તે ઊભો થઈને આગળ વધ્યો હોત તો ચોક્કસ પેલા બંને છોકરાઓએ તેને ઓળખી લીધો હોત અને પછી તેની સાથે કંઈ પણ થઈ શકતું હતું. આગળ આવતા પહેલાં શંભુએ કહ્યું કે સરપંચજી,
મારે તમારી પાસેથી મારા જીવનની ગેરંટી જોઈએ છે. હું આશા રાખું છું કે તમારા આ ગામમાં હોવાથી મારા જીવનને કોઈ પણ પ્રકારનો કોઈ ખતરો નહીં થાય. આ સાંભળીને રેણુકાના પિતા કહેવા લાગ્યા કે હું આ ગામનો સરપંચ છું અને મારી હાજરીમાં અમારા મહેમાનને કોઈ નુકસાન નહીં પહોંચાડી શકે. તું આવીને મને જણાવ કે તું અહીં શું કામથી આવ્યો છે. ત્યારે શંભુ ઊભો થયો અને જઈને સરપંચની સામે બેસી ગયો. ત્યારે પેલા બંને છોકરાઓ ધારીને શંભુ સામે જોઈ રહ્યા હતા. 7 વર્ષમાં થોડા ઘણા ચહેરાઓ બદલાયા હતા, પરંતુ ટૂંક સમયમાં જ તે બંને શંભુને ઓળખી ગયા. ત્યારે રેણુકાના બંને ભાઈઓએ તરત જ ઝડપ લઈને પોતાના પિતાને કહેવા લાગ્યા કે પિતાજી, આ માણસ અમારી બહેન રેણુકાને. હજુ તો તેઓ બંને એટલું બોલ્યા. ત્યારે જ તેના પિતાએ તેમને ચૂપ કરાવી દીધા અને તેઓ શંભુને કહેવા લાગ્યા કે તું મને જણાવ ભાઈ, તું અહીંયા અમારા ગામમાં શા માટે આવ્યો છે અને કોણ છે તું? આ સાંભળીને શંભુએ ઊભા થઈને એક નજર ગામ લોકો ઉપર નાખી અને પછી તે નમ્રતાથી કહેવા લાગ્યો કે સરપંચજી, મને અહીંયા વાત કરવી એ યોગ્ય નથી લાગતી અને હું એવું ઈચ્છું છું કે તમારી સાથે ખાનગીમાં અમુક વાત કરું. આ સાંભળીને સરપંચના કહેવાથી થોડીવાર પછી જ તે પંચાયત ખતમ કરી દેવામાં આવી અને રેણુકાના પિતા શંભુને તેમની સાથે લઈને તેમના ઘરે આવતા રહ્યા. ઘરે આવીને શંભુને તેની બેઠક રૂમમાં બેસાડવામાં આવ્યા અને પછી પ્રશ્ન પૂછવામાં આવ્યો કે બોલ છોકરા, તું શું કહેવા માંગે છે? એ રૂમમાં શંભુ અને રેણુકાના પિતા એકલા જ હતા અને પછી શંભુએ રેણુકાના પિતાજીને શરૂઆતથી અંત સુધી બધું કહેવા લાગ્યો કે કેવી રીતે એક રાત્રે 2 છોકરાઓ તેને મળ્યા. તે ફલાણો દિવસ હતો, ફલાણી તારીખ હતી અને પછી કેવી રીતે તેણે એક છોકરીનો જીવ બચાવ્યો. બાદમાં એ છોકરીએ જણાવ્યું કે તેના પર આવા આરોપો લગાવવામાં આવ્યા હતા. આ બધું સાંભળીને રેણુકાના પિતા એક ક્ષણ માટે તો ધ્રુજી ઉઠ્યા હતા. તે કંઈક વિચારમાં પડી ગયા. તેમને તો કદાચ પોતાની દીકરીની યાદ આવી ગઈ હતી. તે કંઈ કહેવા માંગતા હતા, પરંતુ તે કહી નહોતા શકતા. જ્યારે શંભુએ કહ્યું કે સરપંચજી, તમને ખબર છે કે એ છોકરી કોણ હતી? એ છોકરી તમારી દીકરી હતી રેણુકા, જે હવે મારી પત્ની તરીકે મારા ઘરમાં સન્માનજનક જીવન જીવે છે. આ શબ્દો સાંભળીને રેણુકાના પિતાએ વેદનાથી શંભુ તરફ જોયું અને તેને કહેવા લાગ્યા કે એનો મતલબ મારી દીકરી જીવતી છે, તે તારી સાથે છે, પરંતુ મારા છોકરાઓએ તો મને એવું કહ્યું હતું કે તે જેને પસંદ કરતી હતી તેની સાથે જ તે રાતોરાત ભાગી ગઈ છે. મને તો મારા પુત્રો કહેતા હતા કે મને હાર્ટ એટેક આવ્યો અને તેઓ મને હોસ્પિટલ લઈને જતા રહ્યા અને પાછળથી તકનો લાભ લઈને રેણુકા ઘરેથી પોતાના પ્રેમી સાથે ભાગી ગઈ. હું તો એ વિચારીને પરેશાન થતો રહ્યો કે ના જાણે મારી દીકરી અત્યારે કેવી હાલતમાં હશે. શું મારા પ્રેમની આ અહેમિયત હતી તેની નજરમાં? હું તો દરરોજ પૂજાપાઠ પછી મારી દીકરી માટે તેની ખુશીઓ માંગતો રહ્યો અને મારી દીકરી મને આ હાલતમાં છોડીને જતી રહી. ત્યારે શંભુએ તેમના બધા ગીલા શીકવા ધોઈ નાખ્યા અને પછી અંતે એટલું જ કહ્યું કે આવી રીતે લોકોની વાતોમાં આવીને તમે કેવી રીતે તમારી દીકરી પર શંકા કરી શકો? હું જે તમારી દીકરીને ઓળખતો પણ ન હતો, જ્યારે તેની આવી હાલત જોઈ તો હું ભગવાનની ખાતર તેની મદદ કરવા તૈયાર થઈ ગયો. તેનો સ્વભાવ અને સચ્ચાઈ હતી કે મારી માં તેનાથી પ્રભાવિત થઈ અને તેણે મારા લગ્ન રેણુકા સાથે કરાવી દીધા અને છેલ્લા 7 વર્ષથી મેં તમારી દીકરીમાં એવી કોઈ ખામી નથી જોઈ. તે સીધી સાદી અને સારી સંસ્કારી છોકરી છે. મને ગર્વ છે કે મને રેણુકા જેવી છોકરી મળી, જે ભલે તમારી જેવા સરપંચ અને અમીર ઘરની છોકરી હતી, પરંતુ મારી સાથે આ 7 વર્ષમાં તેણે બિલકુલ એવી જિંદગી ગુજારી કે જેવી હું ગુજારતો આવ્યો છું. આ સાંભળીને રેણુકાના પિતા જોરથી રડવા લાગ્યા અને તેમણે શંભુનો આભાર માન્યો કે તેણે તેમની પુત્રીને સાચવીને રાખી. પણ આ સાથે તેમને તેમના બંને પુત્ર ઉપર ગુસ્સો હતો. તેમણે તે જ ક્ષણે તેમના બંને પુત્રને બોલાવ્યા અને તેમને ગુસ્સામાં પોતાની મિલકતમાંથી બેદખલ કરી દીધા અને તેમના દીકરાઓને કહેવા લાગ્યા કે તમારા લીધે મારી દીકરી પર આ નોબત આવી છે. તમને લોકોને એ હક કોણે આપ્યો હતો કે મારી દીકરીની જિંદગીનો ફેસલો તમે કરો? અને આ તો ભગવાનની તરફથી મોકલવામાં આવેલો શંભુ હતો. અને જો મારી દીકરી બીજા કોઈના હાથમાં આવી જતી અથવા તો તે રાત્રે આ શંભુ ના આવતો
તો કદાચ આજે હું મારી પુત્રીને ક્યારેય ફરીવાર મળી જ ના શક્યો હોત અને તેને ખોટી જ સમજતો હોત. તે રાત્રે શંભુ પોતાના ઘરે ગયો તો હંમેશની જેમ રેણુકા પાણીનો ગ્લાસ લઈને આવી, પરંતુ સામેનું દ્રશ્ય જોઈને તે ગ્લાસ તેના હાથમાંથી છટકીને પડી ગયો હતો, કારણ કે તેની સામે તેના પિતા ઊભા હતા અને સાથે શંભુ પણ ઊભો હતો. પોતાના પિતાને સામે ઊભેલા જોઈને રેણુકાને પોતાની આંખો ઉપર વિશ્વાસ ના થયો અને તે દોડીને પોતાના પિતા પાસે ગઈ અને તેમનો સ્પર્શ કર્યો અને પછી તેમના ગળે વળગીને તે ધ્રુસકે રડવા લાગી. ઘણા વર્ષોની વેદના હતી જે આંખોમાંથી નીકળી રહી હતી, પરંતુ હવે બધી ગેરસમજ ધોવાઈ ગઈ હતી. એકવાર ફરી રેણુકા આભાર વ્યક્ત કરવાવાળી નજરથી શંભુને જોવા લાગી. તો દોસ્તો, આ વાર્તા તમને કેવી લાગી કમેન્ટ કરીને જરૂર જણાવજો. જો વાર્તા પસંદ આવી હોય તો પ્લીઝ વિડીયોને લાઈક કરજો અને આ ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરજો અને હા, નોટિફિકેશન બેલને જરૂર દબાવો જેથી આગલી અપડેટ સૌથી પહેલાં તમને મળે. તો ચાલો મિત્રો, હવે મળીશું એક નવી કહાની સાથે. ત્યાં સુધી તમામ મિત્રોને જય શ્રી રામ, જય શ્રી કૃષ્ણ, હર હર મહાદેવ હર. આ કહાનીને પૂરી સાંભળવા માટે તમારો ખૂબ ખૂબ આભાર.